સવારમાં એક બ્લોગ અને આપણે આવી ગઈ પ્લોટ 10. આજે આપણે અહીં કહીશું પાણીની મોટર ચાલુ, એટલે આપણે પાછળ ઝાડવા પીવા માંડે. આ ઝાડવા પાહું મોટરનું થોડુંક મારા લાઇટોનો થોડોક વાંધો છે, તો એ એક ચેક કરવાનો છે. એટલે આપણે વાયર લઈ પાછી બટકું, આનાથી આપણે એની લાઇટો ચેક કરી લેવું. પછી હમણાં અત્યારે આપણે અહીં ઝાડવામાં પાણી ચાલુ કરી દીધું પાછળ, અને હજી આ ઝાડું પાવાનું છે, એ પાઈ દેવું. પછી આપણે જાવું ઘરે, થોડા ઘણા કામ છે પતાવશું. આજે આપણે વિચાર છે કે દુકાને રજા કરી નાખી. ફોરેલ જેને આપણે ચેક કરવાની છે. આ મેઇન લેમ્પચી છે, એ નથી થતો, એટલે આપણે એને ચેક કરશું. અને પહેલાં ખોલી નાખી, પછી આમાં જોઈએ ક્યાં ફોલ્ટ છે. પહેલાં આનો તાર અહીંયા ભરાવી, એક જ સેકન્ડ ભરાવી. હા, ફોરેલમાં એક ચોકલેટ ના કાગળી રખડે. આને ચેક કરી લઈ. વાયરિંગ ઉપરના જે રેડ અને બ્લુ વાયર છે એ આપણે લાઇટના છે. આ પેટી થઈ ગઈ ખરાબ, પેટીનું આમાં નંબર કંઈ લખ્યા નથી, એટલે આ આપણે લેવાની છે. તમે જો એવો ખાર જામી ગયો છે. આમાં આપણે ડાયરેક્ટ પાવર દઈ બેમાં, એટલે મેઇન લાઇટ થાય છે. બીજો કોઈ આનો ફોલ્ટ છે નહીં. આ આપણે એક લેવી જોઈએ, એટલે આનો બોલ ખોલીને નંબર હું અહીંયા યાદ પાનું ફટાફટ આપણે લઈને પેટી આપણે કાઢી લઈ ત્યાંથી, એની કી ડાબલી જે કટ આઉટ જે કઈ, અને પછી આપણે એને લેતા આવીશું. એટલા ખાટા આખી 4 વ્હીલ આપણે લઈ ન જવાય. અહીંયા આપણે પાનું રખડી આપણે કટકો કાઢી લીધો. હવે ડાબલીનો આને કદી બંધ ન નીકળી. નવરાત્રીને આપણે ઝાડવામાં કરી દીધું પાણી ચાલુ, એટલે હરખાથી ઝાડવા પી જાય. ટાંકી આપણે ભરાઈ ગઈ, અને આરબીઆઈ રમે છે નહીં. ઓય પતંગ ઉડાડવી નથી ઉડાડવી, પતંગ ન ઉડાડે ચાલે, નથી ઉડાડવી. આપણે હજી મોટર ચાલુ કરવાની ઓલી બાકી છે. અહીંયા આપણે ઝાડવા પીવે છે. આજ અમારી ખીહેર નીકળી છે, આજ પૂરાપૂરી ઉત્તરાયણ. અમારા ફેનીએ ઉડાડી નાખી, અમારા ગૌરવ કાકા એવડી ઉડાડી નાખી. પતંગોનો હજી થપ્પો હતો સવારના પોરમાં, જો કે હું ગાડી હમી કરતો ત્યારે, અને પ્લોટે કામ મારા પતાવ્યો ત્યારે આ બાથરૂમ આખું ભર્યું હતું, એ ખાલી કરી નાખ્યું. અત્યારે બે સાર વેધવા દીધી છે બધાથી. અમે એક તો પાટા ભેગી પતી ગઈ, દોરાના ઘૂસોડાયેલા છે. પતંગ ઉડે દુનિયાની, પીરખીન નામ વધુ બધું કટકા. મારી ફેણીની પતંગ સૌથી અધાર હાલ મેન્શન દઈ